જે નેતાએ સત્તા મેળવ્યા પછી નહીં, સત્તા મળ્યા છતાં ઇનકાર કર્યો, એ નામ હતું મધુ લિમે. ફેક્ટ 1. મે 1922ના રોજ પુણેમાં જન્મેલા મધુ લિમે આઝાદી પછીની એ પેઢીમાંથી હતા જેમના માટે રાજકારણ પદ નહીં, પ્રતિરોધ હતું. ફેક્ટ 2. પુણેમાં અભ્યાસ દરમિયાન જ તેઓ સમાજવાદ સાથે જોડાયા. પુસ્તકોએ તેમને અધિકારી નહીં, સવાલ પૂછનાર બનાવ્યા. ફેક્ટ 3. 1967થી 1971 સુધી લોકસભાના સાંસદ રહ્યા. 1971થી 1974 સુધી રાજ્યસભામાં રહ્યા. સત્તાપક્ષ હોય કે વિરોધ પક્ષ, તેમણે સંસદને ક્યારેય આરામગાહ બનવા દીધી નહીં. ફેક્ટ 4. 1975માં ઇમરજન્સી લાગી. મધુ લિમે જેલ રહ્યા, પરંતુ ચૂપ ન રહ્યા. તેમણે સાબિત કર્યું કે લોકશાહી જેલમાંથી પણ જીવંત રહી શકે છે. ફેક્ટ 5. 1977 પછી જનતા પાર્ટીની સરકાર બની, મંત્રીપદ મળ્યું અને તેમણે ના કહી દીધું. 1977 પછી કોઈ પદ પર ન રહ્યા, પણ આખા રાજકારણને અરીસો બતાવતા રહ્યા. મધુ લિમે કોઈ મોટા ઓહદાનું નામ નહોતું. એ રાજકારણની યાદ છે જ્યાં ખુરશી છોડવી હાર નહીં, પરંતુ ચરિત્રની જીત ગણાતી હતી.